આપ જોઈ રહ્યા છો વાયનન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વોર્ડ નંબર 12 માં વોર્ડ 12 પરિવાર દ્વારા આયોજિત ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ગઈકાલે આ યાત્રા વોર્ડ નંબર 12 ના ખિસકોલી સર્કલથી પ્રેમવતી સર્કલ, અક્ષર ચોક બ્રિજથી મુજમૌડા ગ્રામ છત્રપતિ શિવાજી મહારાજ સર્કલ પૂર્ણ થઈ ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ છે, જેમાં ભારતીય સેનાની સિદ્ધિઓને ગૌરવથી યાદ કરવામાં આવી છે. તિરંગા યાત્રા દ્વારા દેશભક્તિ અને રાષ્ટ્રની એકતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. ચાલો 1 કલાક રાષ્ટ્ર માટે ભારતીય સેનાએ ઓપરેશન સિંધુ દ્વારા ભારતને તથા આપણા તિરંગાને જે ગૌરવ અપાવ્યું છે, ગૌરવને વધારવા આપણે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ, કાઉન્સિલર મનીષ પગાર, સત્યનભાઈ, વોર્ડ પ્રમુખ હાર્દિક પટેલ, મહામંત્રી ચિરાગ ભટ્ટ, રોહન પાટીલ, મોટી સંખ્યામાં ભાજપ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. Subscribe now and press the bell icon. Never miss an update.